લક્ઝરી કાર વેચાણના નામે 5 કરોડના કૌભાંડમાં મુંબઈથી જ્વેલર્સના પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે। બોડકદેવ પોલીસ સ્ટેશનમાં લક્ઝરિયસ કાર ખરીદવાના નામે ચીટિંગનો ગુનો નોંધાયો છે, જેથી પોલીસે આરોપી પ્રકાશ આહુજાની ધરપકડ કરી છે। અમદાવાદના ધ્રુવેશ પટેલ કાર લે વેચનો વ્યવસાય કરે છે। મુંબઈના પ્રકાશ આહુજા પાસેથી 3.92 કરોડમાં કાર લીધી હતી અને બેંકમાં કાર લોન ભરીને 3 માસમાં એનઓસી આપવાની વાત કરી હતી। જો કે બાદમાં 3 ગાડીની બેંક લોન ભરી નહીં અને વધુમાં એક કારનો 95 લાખનો સોદો પણ કરી નાખ્યો। આ કારની ડિલિવરી પણ આપી ન હતી। આ કેસમાં પોલીસે મુંબઈથી પ્રકાશ આહુજાની ધરપકડ કરી આરોપી સામે ભૂતકાળમાં 3 ચીટિંગના ગુના નોંધાઈ ચૂક્યા છે। આરોપી પ્રકાશના પિતા અને ભાઈ વિદેશમાં ફરાર છે। તો આ લોકોએ 55 લાખમાં જે મર્સિડીઝ બેન્ઝ ખરીદી હતી એનો કબજો પણ નહીં સોંપ્યો અને સાથે સાથે જે પેલી 3 ગાડી અગાઉ લીધેલી હતી એની જે એનઓસી ક્લિયર કરાવવાની હતી, બેંક લોન ભરવાની હતી, એ પણ ભરી રહી અને આને જે ફરિયાદી છે એની સાથે વિશ્વાસઘાત કરતા ફરિયાદીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો। તે અનુસંધાને જે આરોપી છે એની બોમ્બેથી ધરપકડ કરવામાં આવેલી છે અને એને રિમાન્ડ માગવામાં આવેલા 4 દિવસના રિમાન્ડ ઉપર છે અત્યારે। હા, આરોપી છે એની ઉપર અગાઉ ઓલરેડી બોમ્બેની અંદર 3 ગુના છેતરપિંડીના દાખલ થયેલા છે। એટલે આ આરોપી છે હેબ્યુચ્યુઅલ છે, આ પ્રકારનો એની માનસિકતા છેતરવાની જ છે।